ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો અને ધોરિયા કરવાનું કામકાજ ચાલુ છે. જો જોઈ લ્યો, બધું ધોરિયા કરી હી. અહીંયા 2 ફાટા ચડાવી દીધા, ડેડવા વીણવાના હોય. જો આવો કંઈક ધોરિયો મસ્તીનો થતો આવે, કંઈ કરવું જ ના પડે. અને આમાં 4 પારિયા કરવા છે, 4. આ 1 આ 2 ને હજી એક વચમાં ધોરી આવીએ ને પછી હાવ છેડે, એટલે 4 પારિયા કરવા હે. આવી રીતના ધોરી આલ્યું જાવ દઉં ધીરે એવી રીતના છે. બાપુ એનાલિસિસ કરવા આવ્યા ત્યાં અહીંયા કાં લીટો કર્યો હતો? અહીંયા ઢોરાવાળું વડું રાખો, ઢોરાવાળું. હા ભલે બધા હરખા થઈ ગયા હોય. આ ઢોરાવાળું લાંબુ રાખો ને પાછું ઓલું વળી હરખું કરી નાખે. એ ભલે ને લાંબુ રીએ. હાલો મિત્રો, આગળ વ્લોગમાં બન્યા રહેજો. હું ધોરિયા કરી લઉં પહેલાં. હાલો, જો ધોરિયા બળદથી બધા કમ્પ્લીટ કરી લીધા સેટ. અહીંથી સેટ વાં સુધી, અને પછી એ ઓલે હેઠેથી આમને લાઈન પાથરતા આવ્યા. ધોરિયા બોરિયાની પીડા કંઈ છે નહીં. આ ફુવારાની લાઈન છે એટલે ડાયરેક્ટ જ્યાં પાણી પૂગી આવ્યું. આ છેલ્લે પારીએ ડાયરેક્ટ અહીં પાણી પૂગી આવ્યું છે. હવે શૂન્ય ગયો છે મોટર ચાલુ કરવા. જ્યાં અહીંયા બાસાલી ને ડોલ ને આવી ગયું છે. બાસાલી આમ વરસની નાખતા જાય એટલે ખડની કંઈ પીડા રહીએ નહીં. અને આવો કંઈક ધોરિયા થઈ ગયા હતા ને હવે બાપુ જરા ભેગી કરતા જાય ખપારીથી પારી, એટલે કમ્પ્લેટ. હવે આગળ જો પાણી ચાલુ કરવાનું જ છે. પાણી ચાલુ કરીને ચાલુ કરી જ દઈએ. જય વેલેરું પીતું ચાલુ થયું એ. અને આજ જો એ હમણાં તમને દેખાતું હે, નિલેશને અહીંયા ઓલું હલર હાલે છે. ઓલું આપણે માલદા કાકાને હાલતું હતું ને, એને કાંધું ને ભૂકો ને રહી ગયું. પણ પછી આને મજૂરનું સેટિંગ હતું ને તે પછી આજે અહીંયા મૂકી દીધું. એટલે એવું બધું. અને આપણે તો હજી કંઈ હલરનો પ્લાન છે નહીં. કદાચ 4-5 દી પછી કદાચ મેળ આવવો હોય તો આવીએ. તેવા હાટું આપણે આ પ્લાન કરી નાખ્યો કે આ બધું વવાઈ જાય ને, વાવીને એકવાર પાઈ દઈએ એટલે આ ઉગતું થાય. અને પછી નિરાતે હલર હાંકી દઈએ. આની કંઈ પીડા નહીં ને હલરમાં પછી મજા આવે હાંકવાની. બધું ભેગું હોય એટલે મજા ના આવે. ઘડીક વાન એટલે પછી આપણે આ પ્લાન કર્યો. હલર આવવાનું હતું આજકાલમાં, પણ થોડુંક મજૂરનું સેટિંગ ના થયું ને પછી બહુ કાંઈ ના કરી, એટલે પછી આ પ્લાન કરી અને આ વાવી દીધું. હવે આ 2 દી થાય લગભગ પાતા. જો રાઈતી લાઇટ રહે તો રાઈતી જ પી જાય. 2 દી થાય પાતા. 2-3 દી પાઈ લઈ પછી વળી 2 દી વળી ડેડવા વીણી. તાતા હલર રાખવાનો ટાઈમ આવી જાય પછી હલર રાખી લે હું. એટલે એવું બધું હાલે છે. હાલો તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. કેવું પાણી ને હાલે બધું બતાવું. કેવું પાણી આવે, કેવું ઉકેલ કરે બતાવીશ બધું. ચાલો, જો પાણી બાણી આવી ગયું છે અને એક ક્યારો પાયે દીધો છે, બીજા ક્યારામાં જાય છે. આવી રીતના કંઈક બાસાલીનું ગોઠવું છે. અને અહીંયા લાઈનમાં કોથરો પહેરાવી દીધો એટલે કંઈ ધોવાય બોવાય નહીં. જો બાપુનું 2 આગળ ધોરિયા હમા કરતા જઈને શૂન્યો પાણી વારે છે. એટલી બાસાલી જવા દઈ. ને હવે આપણે આવી ગયો છે ચા. તો ચા પી લઈ. હાલો, કોઈને પીવો હોય તો ચા પી લઈને પછી ધોરિયા હમા કરી દઈને આગળ. આ એક ધોરી ઓટાણ કરી નાખી હતી. પછી કદાચ ના આગણી કરી તો હાલે. હું આ પારી આગણી પરબારું તો પી નહીં રહીએ. અને આવી કંઈક છે આપણે બાસાલી. જો બાસાલી છે. બાસાલી મૂકતા જઈએ એટલે ખડ ઓછું ઉગે. જે ફાયદો થયો હોય તો નેદવું તો પડે જ. હાવ ના ઉગે એવું ના બને, નેદવું જ પડે જ. એટલે એવું બધું છે. હાલો, તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. ચા પાણી પી લઈને 1-2 ધોરિયા કમ્પ્લીટ કરી નાખીને તો સેટ ઊંઢા સુધી કાંઈ નહીં. પાછું ખાલી પાણીમાં ધ્યાન દેવાનું રહીએ. તો હાલો, હું ચા પી લઉં હવે. હાલો, જે આપણે આ ધવલભાઈ આમ જો પટ્ટો બનાવી દીધો. આ મિની ટ્રેક્ટરથી ડીડીયું ને આખી ઢળાટી બોલાવી દીધી. ઘૂમરે. મનીષભાઈ આજ ફ્રી છે. કાલીને હલર હાલતું જ્યાં વહેમું હતું. આજ હાવ ફ્રી છે. આજ નિરાયતી બેઠા છે. અને અહીંયા જો ભાભાની હલર હાલે છે. આજ બહાટી બોલે છે. લગભગ કેટલાક ભર કાઢ્યા ખબર? 30 કેટલા હતા?
ચાલી ભર હતા મિત્રો. માનો ને 8:30-9 વાગે માંડ્યું હતું. લગભગ હવે 5-6 ભર રહ્યા, 35 ભર કાઢી નાખ્યા. એવું બધું હાલે છે. બહાટી બોલે છે. ભારી ઘરનું આજે હરાડે હાલે છે. આપણે ઢોરિયા કરવાનું હાલે છે. હાલે આપણે ઢોરિયા કરવા મળીએ, આપણે તો કરી નહીં દઈએ એટલે એવું બધું છે. હવે જ્યાં 2 ઢોરિયા રહ્યા, આ એક ઢોરિયો હમો કરવાનો ને એકમાં બાપુ કરે એ 2 ઢોરિયા કમ્પ્લીટ કરી લઈએ એટલે કમ્પ્લીટ આપણું. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. હાલો જો મેં તમને કાલના વ્લોગમાં કીધું હતું ને કે આમ આટી કરવી પડે, પાણી ચડે નહીં. તો જો એ આટી જો આવી રીતના જો ઘાયો ઘા પાણી વહ્યું આવે. આમ સીધે સીધું હોય ને તો આ ક્યારે કેમ ભરાણા એમાં આવે જ નહીં પાણી. અહીં સીધે સીધું આવી રીતના છે ને કાયદેસર વહ્યું આવે જો પાણી. માથે આમ આટી હોય ને એટલે કાયદેસર પાણી વહ્યું આવે, કંઈ કરવું જ ના પડે. એટલે આઈડિયો મારીને કરવું પડે આવી રીતના. 2 વર્ષ વાવ્યું હતું ને હાવ થાકી ગયા હતા. આરામ ઉમણુંથી પાણી આવે નહીં, આ હેઠેથી જરા જરા આમ પાવવું પડે. પછી આ આઈડિયો માર્યો ને આ વારી નાખ, આઈડિયો માર્યો ને ચિકનનું ભારી મજા છે. કંઈ પીડા જ નહીં, વાંસ નાખવું વારી નાખવાનું એટલે અહીં સુધી રણરાટી બોલતી આવે એવું બધું હાલે છે. જે અહીં હેઠે 2 ક્યારે કરી નાખ્યા હતા એટલે જરાય જગ્યા રહે નહીં. જગ્યા રાખીને રોગું ખોડ ઉગે એથી કરતાં વાવી જ દઈ, જે 5 છોટા થવા અહીં થાય. એટલે જો હાલો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. હું એક બાસાલી જોઈ આવું થઈ રહેવા આવી હતી. જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. હાલો જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હોય. હમણાં જો 3 દિવસથી કપડાં ધોવાતા નહોતા. પરમ દિવસે દવાખાને ગયા હતા, માંડીને 1.5 મિનિટ તો થઈ ગયા હતા બપોરમાં. માં ઘરનું કામ કરતા હોય, રસો અને માલનો નથી. પછી ચાલો બહુ પછી ધોઈ, પછી બહુ પછી તો દવાખાને વહી ગયા હતા આપણે. ધોવાના નહોતા કપડાં અને કાલે તો ગુરુવાર ને 3 દિના ભેગા થયા હતા કપડાં. હું કહું લાવો હું ધોતી આવું અને તમે મૂકવતા જાઓ. હિયારો થોડો મળી ગયો એટલે જો મમ્મીને મોઢું વધારે દુખવા માંડ્યું બિચારાને. એમ કહું તમે કેટલું એકલા કશું લાવવાનું, કચરા પોતાને કપડાને હું કરવા લાગું અને અડફ ફેનથી હું કરવા લાગું. ના અડફ હોય તો તમે કરતા જો. હું કહું તમે કહું બીજું કરજો ને હું કપડાં ધોઈ નાખું. તેની પછી પાલડાને પાયા વાહીને બીજી વાર વાયરાને એવું કર્યું અને કપડાં સુકવતા આવ્યા. હું કપડાં ધોતી આવી, નાવાનું બાકી રાખ્યું. હું કહું ને કપડાં ધોઈને વળી પાછી ભીંજાય. કપડાં ધોઈ લો પછી જ નાહી. જો નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા. હું તો ચક્કર મારવા જાઉં આપણે રાજમાં વયો અહીંયા પાણી ચાલુ કર્યું, ધોરિયા કરે ને એમ કરે જવું તો પડશે. મારો જીવ રહે નહીં, ઘરે હક થાય નહીં. હું હાલો જાઉં જ જુઓ. હાલો આગળ વ્લોગમાં બન્યા રહેજો. જો આપણે રસોડામાં આવી ગયા હઈ. હું કામ હાલે જોઈ આપણે. હું કરો મમ્મી? રોટલા કરવાનો હાલે. હા જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં જશો? મજામાં જ રાખીમાં ભગવાન. આપણે રસોડામાં રસોઈ કરવામાં હૈયા જ આપણે બટેકા માપવા નાખ્યા. પૂનમ સેતી બધાને સૂકી ભાજી ખવડાવી દઈને આપણે ખાઈ. અને હવે 4-5 રોટલા ઘર નાખે એટલે હાલની રોટલી હોવાની પડી હોય. 3-4 જણા ખાવાના હે. કમલેશ ફેરામાં ગયો એટલે 4 રોટલા ઘડવા ના હોય. દીકરી 2-3 દિના લુગડા ધોયા હતા હું ઘરમાં કરતી હતી અને હવે રોટલા બનાવી નાખું. અને પછી બટાકા બફાઈ ગયા, શાક વઘાર નાખ્યું એટલે બની જાય ખાવાનું. બપોર થાય એટલે એવું હાલે છે. હા તો આવું હાલે અમારે. જો હા જણું તડકો લાગ્યો. તાર મામા તડકો લાગ્યો. કે ટાડે સાહેબ હા વો વ્લોગ બનાવ. હા કે હા ભાઈ ટાડે સાહેબ બેઠી આજ બપોર આમે જ થઈ ગયા. હવે 1:30 વાગે જવાનું બેસતો તો નકર આપણે કઈ ઘેર બાંધા રહી નહીં કે બેઠા રહી નહીં. બધા કામ કરતા હોય એટલે કેટલા લુગડા હતા ધોવાના? ઘણા હતા. ઘરે લુગડા ને 2-3 દિન થયા ને પાછું ઘરનું કામ એટલે બસ 2 તો થાય નહીં. હા બસ કેમ નહીં કરું 1:30 વાગે? તો હવે એક જણી નીકળી જાય જીગુને. હવે જીર સારું છે કે કે માં હું આ કરું ઓલું કરું એટલે બપોર કઈ કઈ વિચાર્યું તમે આગળ બનાવજો વિડીયામાં.
હાલો તો જો ભાભી અહીંયા આવી ગયા હે જોવા એ કે કેવું પાણી હાલે ને કેવી રીતના વાવ્યું ને એ જોવા આવ્યા હે એ તો ગોલાઈ દેખાય એમ તો લે. અહીંયા ઈ કે આ ગોલાયું દેખાય કે આ હું હા મને વિચારમાં પડી ગઈ મેં કે હા હું આવું લે ભાઈ ગોલાયું બરોબર હે તઈ તો મેળી હાલે હે બધું એવું છે. હા તઈ કાયદેસર પાણી વયું જાય જો હવે નકર આમ ચડે નહીં પાણી એટલે ઈ જોવા આવ્યા ઈ કે કેવું વાવ્યું આમ હું એની ભાભી હો પણ ઈ મારાથી વડો એટલે એને વધારે ખબર પડતી ખબર તો વધારે પડે ને જણું ને આમાં વાવવામાં ને વધારે ખબર પડે કિમણું પાણી હાલે નું વાર્તા હોય પાછી એટલે એને રોટલામાં સિમેન્ટ ખબર ના પડે એમાં અમને ના પડે ને ખબર આમાં જૂની હોય તો અમને ખબર પડી જાય કે હા. આમ થાય તો આમ બરાબર છે એટલે કેમ બરોબર છું ને બધું બરાબર થાય તો વાંધો ને બરોબર ના થયું હોય તો કયો કઈ વાંધો હોય તો ના ના બરાબર જ હાલે છે. હા, તો વાંધો નહીં હાલો બરોબર હાલે છે એટલે પીડા નથી કઈ હાલો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો અહીંયા મને સૂરજ દેખાણું આમ ઈ તો આવે ને તડકો લાગે ઈ તો વાડીમાં તો હા. તો જો ઊંટાના ચારક જેવું વાગ્યું છે અને આ પાર્યું કમ્પ્લેટ હેઠા સુધી પી ગયું અને આ બીજું પાર્યું અડધું પી ગયું છે બીજામાં 10-12 ક્યારે રહ્યા છે પાણી ભારી ઉકેલ કરે છે વાંધો નથી ઝડપ થાય છે પાતા ગારો જ હતો નીચે માંડવી પાડી તઈ એટલે કંઈ નીચે હજી એવું બધું ઉકાણું નથી માથે ઉકાણું એ જ સાચું એટલે પાણી પાતા ઝડપ થાય છે વાર લાગતી નથી લગભગ મારા ધેણામાં રાયતી વાર્યું ને તો પી જાય પણ રાયતી લગભગ નથી વારવું ઉતામર એવી કંઈ છે નહીં દિવસની લાઇટ ડીમ હોય તો મોટર હાલે છે એટલે એ કંઈ કાંઈ છે નહીં એટલે આ રાયતી 8-10 વાગ્યા સુધી વાર્યું પછી હું લાખીએ તો હુઈ રહ્યો પછી વારી સવારે ઘડીક વાર વાર્યું ને બપોર નહીં થાય કદાચ જો હાંજી 10 વાગ્યા સુધી વાર્યું ને તો બપોર નહીં થાય તો કાલ બપોર નહીં થાય તો પછી બંધ કરી દે હું તો એવી કંઈ ઉતામર છે નહીં તો પી જાય દિવસનું પાણી તો આમ મજા આવે કોઈ આ પહેલાં પાણી મેકવાયું જતું હોય કોઈ ક્યારો રોડવો પડે કે તો દિવસ આ વારી નાખ તો દિવસનું પાવવું હોય તો મજા આવે બધું દેખાય આમાં રાયતી પછી કંઈ બત્તી કરવા વાળું ની કંઈ સેટિંગ રહે નહીં એટલે પછી દિવસના પાણી તો સારું એટલે એવું હાલે છે અને આપણે હવે શૂન્ય પાણી વારે છે ને આમાં કંઈ જરૂર પડે એમ છે નહીં તો આપણે મેળ આવે તો હવે ડેડવા વીણવા માંડવા જીવ ઓછા થાય એ ઓછું તો કરવું જ જોશે ને કે એ પડ્યું આમાં ઊભા રહે હું તો એ પડ્યું રહે બધું એટલે એ જીવ ઓછું થાય કરવું અહીંયા ઘરવાળા ભાગમાં આવે ફાટા એકાનીમાં વીણવા છે હાલો તમે આગળ લોકમાં બન્યા રહેજો હવે અહીંયા તો કાયદેસર હાલે છે અહીંયા ડેડવા વીણવા માંડીએ આપણે તો જો ડેડવા વીણવાનો વારો આવી ગયો મમ્મી કીધું તું ને હાલો રૂંઢે આપણે બેન ડેડવા વીણવા હે તો ડેડવા વીણી હે એ આ પડામાં અહીંથી લીધું આમનામ લઈ હે હજી આમનામ બધું બાકી જ છે બે ડેડવા વીણી હે અને ઉથલવારીના એટલો જ ટૂંકો ચાન્સ છે ને તો ઉથલવારીને જાય ને તાતા ખોભાયું ભરાઈ જાય એક તો ખોભાયું ભરાઈ જાય એમ વધારે કર દુખે એટલે લાંબી ના થઈ જાય ના ના આમ જીરક આમ વજન થઈ જાય ઓછું કાંઈ ના દુખે ઓછી કમ હાલિયા દુખે અને હાલિયા દુખે અહીંયા જો ભાભી નવીન કામ ઉપાડ્યું જીપતો વાટે કઈ નહીં તી લે આપણે બધા ઘેર મૂકીએ ભાઈ કે તું ઘેર રહે તને મજા નથી પાછું ઘેર હક થાય તો ઘર હક નાખ્યું તે આ જીપટામાં વર્ગી પડ્યા મજા ના કેવા થાય લીટર નથી જાય પણ આપણે અહીં આવી ગયા બાજુમાં હા અહીં જો બાજુમાં હેઠે જીપટો વાટે હે હાવણા કરવા તમે કોઈ દી હાવાના બનાવ્યા છે જીપટા અમે તો બનાવી અમારે જ્યાં જીપટાના પણ જો આ વાઢવા જાય ને આ ઉપર જા કુતેલા બુતેલા બધું તૂટી જે આમાં કુતરા હોય ને કુતરા સોટે જાય આ તમે જોઈ જાઓ હું જીપટો વાંચી આ જોયું એ હરપની કાચરી છે એ તો કાંઈ હરપ તો આપણે આગલા વ્લોગમાં જોયું હોય ને એને આપણે હરપ જ અંદર કપાઈ ગઈ બધી હરપ જ દેખાડ્યા હતા કાચરી નહીં બે દેખાડ્યા હતા કામાં આમ આમ ખડ વાઢવા ગયા તે બે નીકળ્યા હતા હરપ મને છે ને ખરું માલદે બાપુ એ માલદે બાપુ જો જો ઢગલો પડ્યો એને માંડવી કાઢી લીધી જો માંડવીને ઢગલો ઢાંકી દીધો ને અહીંયા બેઠા બેઠા ધૂળ વીણે છે અને એની જો અટાણા એટલાકમાં ફાટા આયકા એને આમાં વીણવાના બાકી છે એની ફાટા આયકા એને પણ આપણા જેવું કંઈ નિહતું છે નહીં
થોડા નીહરે એવું બધું છે. અને વાં જો કરણ બાપુ નટાણ વાં ફૂકડી હાલે જાળવું તમને ઝૂમ કરીને દેખા જો વાં જરા ટ્રેક્ટર દેખાતું હે હે કાકાને ઈ જ બિયાણ છે તો પણ ઈ કેમ આપણે આવા ટ્વિટર અમારે આવા ટૂટા વળ્યો બીજા કોઈ નથી ટૂટા શું કરી પણ આપણે કેમ આવા ટ્વિટર આવા આટલા વીણી લાંબી ના થઈ જાય રતન બાપુને હે રતન બાપુને બીજું બિયાણ હે એને 20 નંબર છે એને બહુ નથી ટૂટી તો એમ કહો ભલે ને ટૂટીમાં આવે ટૂટી પર થઈ તા છે ને એ તો છે ગણક તું ઓલા વીણાવાની ચાહ રહી ને વીણવા થયું કયો ને વીણી ના થયું તો કેમ વીણો તો પછી બરોબર ને એટલે હાલો તમે બ્લોગમાં બન્યા રહેજો ડેડવા વીણવા મને બીજું શું હાલો જો આપણે હે ને ઝીપટો વાઢી આવ્યા હે હાવણા બંધ તો આપણે આવડે નહીં આવડે ખરા પણ આપણી ગાયઠું બેઠું કંઈ રે નહીં રાંધવાની એટલે આપણે કીધું મમ્મી તમે એ કરી દો પછી તમારે જે કામ હોય એ કરજો કામ મમ્મી આપણે હરાળે ચડાવી દીધા મમ્મી બિચારા દીધો એને નહીં આવ્યા ત્યાંથી જેડો આમ વીણતા હતા ને એ ચીપ તો માંડી વાટવા વાટી દીધું એ કે મને આ એ કે માં એ કે આ કૂતરા કઢીએ તો બટકો ભરલે હે તો મેં કીધું તો લાવ મને બટકો ભરી મારી કે હાડી પહેરી દીધી કે મને બટકા બહુ ભરે મેં કે લાવ મને પાછા હાડીમાં ગટવા જાય કે જોડે નહીં હા એ કે મને બટકા બહુ ભરી મેં કીધું તો લાવ મને બટકા બહુ નહીં ભરે બટકા ભરીએ ને તો એ હું કહું મમ્મી હેવાળા હે બટકા મમ્મી બહુ બટકા ભરાઈ દે આમાં જો ક્યાં ભરી હકે બટકા આમાં કે એની પર ટી-શર્ટ બીજેટી બધું પહેરી લીધું હે હા ટી-શર્ટ તો આપણે પહેરી જ લઈએ હો આપણે હું ઓલો સજાવટ કહેતી હતી હું હા સમરકોટની સજાવટ કરી લીધી હા સમર્પણની સજાવટ સમર્પણ દુકાનવાળા લ્યા આ લેવા ગઈ ને આપણે નામ ના આવડે બહુ હસુને લેવો તો મારે લેવું તો ના હસુનો લેવો તો પછી હું કહું હસું તું લઈ આવી દે હું કહું એ તું પહેરજે હો ઉલાને નામ ના આવડે મેં કે તમે ઓલી બાયું પહેરે ને એ હું કહું તમે દો હું કહું મેં બાયું પહેરે ને લઈ જાય ને દિયો તાકા હા એ કે એની કાઢીને દીધો હું કહું આપણે ભાઈ આ નામ ના આવડે એ વાંધો હે તાકા હા એ કે હવે બાયું બધું આ લઈ જાય કે મેં કે હું તો સમર્પણ કહું મેં કે ત્યાં ભૂંડી લાગું સમકો આ મેં પરબાનું આવડે નહીં તો તમે કે હવે આમ આપણે આડ્યો મારે કે બાયું પહેરે ને હવે એ દિયો એટલે મેં કે આ ફેડે બે કેટલા ખાવાના થાય કેટલા ખાવાના થાય 5 6 7 થાય હા એક મહિનો દેખાડમાં આજે તમે આમ ખુશ થઈ ગયા ને ખેદી ના કહેતા હતા ને જીપટો વાટો છે થઈ ગયા આજે બિલ્લો આખરી કહેતો હતો ને જેદો મારી કે હજી મેં બીજે ક્યાં કે જોયો હે મેં થાવ જોયો હે દાદા મીરાબાઈ પૂગી વાઢવા ને ઓલીને હક નથી થતો ને જો વાટવા આવું કહું બધા જાય હારે બીજું આપણે હાલો હવે કંઈક કામ કરશું લોગને મૂકી દે જરી કરવા તો હવે કંઈક કામ કરશું ને કામ તો આપણે ક્યાં બાપા ખૂટે કામ ખેડૂત ભાઈને ખૂટે કોઈ દી ખૂટતું જ નથી ખેડૂત ભાઈને કોઈ દી કામ નથી અને એક તો માંડવી એવી તૂટી એટલે ન્યા જીવ રહી એનામાં હા એક ન્યા જીવ રે હું આ બે ઉઠલું જીવ વરાણી જો 6 4 લેવાઈ ગઈ એટલે એ ઓછા તો આટલા થયા ભલે હાલો આપણે હમણાં બાંધી લઈ હા હા આપણે હારમાં બાંધી લઈએ હાલો મારે બનાવે છે ભરેલી ભીંડાનું શાક કોઈને ખાવું હોય તો આવી જજો બધા જો ચણા લોટ આવી તો શેકવા ચણા લોટ શેકી પછી લસણની ચટણી બનાવી તાજી અને ભરી ભીંડાને પછી આપણે બનાવીશું ભરેલી ભીંડાનું શાક પછી બનાવીશું આપણે બાજરાના રોટલા એટલે કોઈને જમવું એટલે આવી જાજો પછી કહેતા નહીં કીધું નહીં હા હાલો તો આપણે બનાવી લઈએ બાય બાય હાલો તો જો આપણે પાણી જોવા ગયા હતા લાઈટ વહી ગઈ છે પાછા આવતા રહ્યા પાણી હવે 2 પારીએ રહ્યા છે 2 પી ગયા 4 પારીએ કર્યા છે એવું બધું છે તો હાલો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ બ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એ એક મેન પોઈન્ટ છે આપણો
સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. 600 ઉપર ટપાડી દીધા, એ બદલ આભાર. હજી જીમ બને એમ સપોર્ટ કરતા રહ્યો અને આગળ વધારતા રહ્યો એવી વિનંતી છે મારી. તો હાલો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. અને અહીં શું હાલે છે? અંધારે અંધારે શું હાલે અહીં? એ ભરલ ભીંડાનું મિત્ર આજ શાક છે. એવું છે? બરોબર. હા. મસાલો તૈયાર થઈ ગયો છે ને જ્યાં ભીંડા ભરાય છે એવું બધું. હે ભરારિયા ભીંડા? વરારિયા. ઓ વરારિયા ભીંડા કરવા છે. ઢોકરિયા મિત્રો વરારિયા ભીંડા કરવાના હે આજ. ખાવું હોય તો આવી જાજો, નકર અમે તો ખાઈ લે હું. તો તમે બ્લોગમાં આવીએ ને જોહો ત્યાં તમે ખાઈ પીને નવરાઈ થઈ ગયા. એ આવી ગઈ લાઈટ. લાઈટ આવી ગઈ મિત્રો. હાલો તો હવે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈએ. બાય બાય.